વાટકી જેટલું બેસન લીધું છે। 1 વાટકી જેટલા બેસનમાં તો એક બારીક કટ કરેલી ડુંગળી લઈશું, થોડું શિમલા મરચું કટ કરીને લીધું છે, એક ટામેટું ઝીણું કટ કરીને લીધું છે અને થોડા ગાજરને પણ લીધા છે। હવે તેની અંદર થોડું અજમો ઉમેરીશું, હળદર, કાશ્મીરી મરચું, થોડું મીઠું ઉમેરીશું, થોડા લીલા ધાણા ઉમેરીશું, લસણ મેં ઝીણું કર્યું હતું તે પણ તેની અંદર ઉમેરીશું। હવે થોડું ધાણા જીરું પાવડર ઉમેરી અને બધું સરસ મિક્સ કરી લઈશું। હવે બધું મિક્સ થઈ ગયું છે, તેની અંદર થોડું થોડું પાણી ઉમેરીશું, એકસાથે પાણી નહીં ઉમેરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું। થોડું થોડું પાણી ઉમેરી અને આ રીતનું બેટર તૈયાર કરી લઈશું। સરસ તૈયાર થઈ ગઈ છે। 2 થી 3 મિનિટ માટે રેસ્ટ આપીશું। થોડું લીંબુનો રસ ઉમેરીશું તેની અંદર। કઢાઈ મૂકી છે, તેની અંદર થોડું તેલ ઉમેરી આપણે બેટર નાખીએ એ વખતે ગેસની આંચ થોડી ધીમી કરી દેવાની। આ રીતના એક બાજુ ચડી જાય પછી ધીરે રહીને આ રીતના બીજી બાજુ પણ ફેરવી દેવાનું। હવે તેની પણ સરસ ચડવા દઈશું। જુઓ દોસ્તો, આ રીતના બંને બાજુ સરસ ચડી જાય પ્લેટમાં લઈ લઈશું। આ રીતના તમે ચણાના લોટના પુલ્લા કોઈ વાર નાસ્તા માટે બનાવી જોજો દોસ્તો, બહુ સરસ લાગે છે। મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।